રાજ્યમાં 7 જિલ્લાની સ્થિતિ વરસાદને લઈ ખરાબ થઈ ચૂકી છે। રાજ્યમાં 7 જિલ્લામાં અત્યંત ખરાબ પરિસ્થિતિ છે। વરસાદ ખાબક્યો જેના કારણે ઠેર ઠેર પાણી ભરાવવાની સમસ્યાનું સર્જન થયું। મુખ્યમંત્રીએ 7 જિલ્લાના કલેક્ટર સાથે રાત્રે વાતચીત કરી। સૌરાષ્ટ્રના મોરબી, કચ્છ, રાજકોટના કલેક્ટર સાથે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાતચીત કરી છે। સૌરાષ્ટ્રના ભાવનગર, સુરેન્દ્રનગરના પણ કલેક્ટર સાથે સીએમએ મોડી રાત્રે વાતચીત કરી। રાજ્યમાં 7 જિલ્લાની સ્થિતિ વરસાદના કારણે ખરાબ થઈ ચૂકી છે જેના કારણે મુખ્યમંત્રીએ 7 જિલ્લાના કલેક્ટર સાથે માહિતી મેળવી છે। વાત કરીને શું પરિસ્થિતિ છે તેનો તાગ મેળવ્યો છે। સૌરાષ્ટ્રના મોરબી, કચ્છ, રાજકોટના કલેક્ટર સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે વાતચીત કરી। આ સાથે જે પરિસ્થિતિ છે, લોકોને જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેને લઈ અને વાતચીત કરી। આ સાથે ભરૂચ અને ડાંગના કલેક્ટર સાથે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાત કરી છે। હવામાન વિભાગની આગાહીને પગલે સતર્ક રહેવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે તાકીદ કરી છે। નાગરિકોને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવા માટે કલેક્ટરને તાકીદ કરવામાં આવી છે। રાજ્યમાં 7 જિલ્લાની વરસાદને લઈ અને જે ખરાબ સ્થિતિ છે તેને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલે 7 જિલ્લાના કલેક્ટર સાથે રાત્રે વાત કરી। નાગરિકોને નુકસાન ન થાય તેની તાકીદ રાખવા માટેની પણ તેમણે વાત કરી છે। સૌરાષ્ટ્રના મોરબી, કચ્છ, રાજકોટના કલેક્ટર સાથે વાત કરી। પશુધનની પણ સલામતી, રક્ષણની વ્યવસ્થા કરવા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરને તાકીદ કરી। રાજ્યમાં જે પરિસ્થિતિ છે તેને લઈ સીએમ પણ ખુદ હવે માહિતી મેળવી રહ્યા છે।